વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વડોદરા શ્રી સંતરામ મંદિર ખાતે ભવ્ય સાકર વર્ષા યોજાઈ। વડોદરા શહેર સયાજી હોસ્પિટલની સામે આવેલ શ્રી સંતરામ મંદિર ખાતે મહાઆરતી બાદ જય મહારાજ અને જય જયકારના નાદ સાથે સાકર વર્ષા યોજાઈ। આ સાકર વર્ષાનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। નડિયાદ સંતરામ મંદિર ખાતે શ્રી સંતરામ મહારાજના 192માં સમાધિ મહોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। મહાપૂર્ણિમા એ મહારાજે જીવિત સમાધિ લીધી હતી અને આ દિવસે આકાશમાંથી દિવ્ય સાકર વર્ષા થઈ હતી। આ પરંપરા મુજબ આજે વસંત પંચમી નિમિત્તે વહેલી સવારે ધ્યાન તિલક દર્શન ત્યારબાદ મંગળા આરતી યોજાઈ હતી। મહાઆરતી વર્ષમાં એક જ વખત ઉતારવામાં આવે છે। મહાઆરતી ઉતાર્યા બાદ સંતરામ મંદિરના મહંતના હસ્તે સાકર વર્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ વિવિધ ગાદી મંદિરના સંતો અને નિજ ભક્તો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી હતી। યોગીરાજ શ્રી સંતરામ મહારાજના શ્રી સંતરામ મંદિર વડોદરાના વસંત પંચમીના દિવસે વાર્ષિકોત્સવ ઉજવાય છે। સંતરામ મહારાજનું સમાધિ દિન તરીકે સંતરામ મહારાજ જ્યારે સમાધિ લીધી, જીવિત સમાધિ લીધેલી નડિયાદમાં, તે વખતે આકાશમાંથી પુષ્પ વર્ષા અને સાકર વર્ષા થયેલી। તે નિમિત્તે અમારા દરેક શાખા મંદિરમાં એમના સ્થાપના દિવસે સાકર વર્ષા તથા આરતી દર્શન થાય છે અને ભક્તો દ્વારા ભોજન પ્રસાદનો લાભ લેવામાં આવે છે। આ નિમિત્તે આજુબાજુના અમારા જે ભક્તો છે તે નડિયાદના, વડોદરાના અને શાખા મંદિરના સંતો અને મહંતો પણ પધારે છે અને ભક્તો પણ આવે છે। આરતી દર્શન અને સાકર વર્ષાનો અલભ્ય લાભ આ રીતે વડોદરા સંતરામ મંદિરમાં વસંત પંચમીના દિવસે વાર્ષિકોત્સવ નિમિત્તે ઉજવવામાં આવે છે।